નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી. તો મિત્રો વાત કરીશું 24 નવેમ્બર 2025ના ટોપ 10 મહત્વપૂર્ણ કરંટ અફેર્સ. મિત્રો તમે ડેલી કરંટ અફેર્સ મેળવવા માગતા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો. તો વિડીયોને ચાલુ કરીએ. પ્રશ્ન 1. તાજેતરમાં વિશ્વ બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? વર્લ્ડ ચિલ્ડ્રન ડે વિશ્વ બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ છે 20 નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કોણ બની છે? ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કોણ બની છે? તો જવાબ છે HDFC બેંક, કે જે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની છે. તાજેતરમાં ભારતનું પ્રથમ ટેસ્લા સેન્ટર કઈ જગ્યાએ ખુલશે? તો જવાબ છે હરિયાણાના ગુરુગ્રામ ખાતે. હા મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને જાણવા જેવું છે કે ભારતનું પ્રથમ ટેસ્લા સેન્ટર કઈ જગ્યાએ ખુલશે? તો જવાબ છે હરિયાણાના ગુરુગ્રામ ખાતે. ટેસ્લા એક કાર કંપની છે અને એના માલિક છે એલોન મસ્ક, કે જે અમેરિકાના છે. તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા હતા? તો જવાબ છે નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ગ્લોબલ બિગ કેટ્સ સમિટ 2026નું આયોજન કયો દેશ કરશે? તો જવાબ છે ભારત. ગ્લોબલ બિગ કેટ્સ સમિટ 2026નું આયોજન કરશે ભારત. તાજેતરમાં વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ 2025માં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો? તો જવાબ છે મીનાક્ષી હુડાએ. તાજેતરમાં કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા 2025 માટે વર્ડ ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવ્યો હતો? તો જવાબ છે પેરાસોશિયલ. કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા 2025 માટે વર્ડ ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવ્યો હતો? તો એ વર્ડ છે પેરાસોશિયલ. તાજેતરમાં વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 21 નવેમ્બરના રોજ વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ 2025 ઉજવવામાં આવ્યો હતો. તાજેતરમાં ગ્રામીણ નવીનતા પર પ્રથમ અર્થ સમિટ 2025-26નું આયોજન કોણ કરશે? તો જવાબ છે હૈદરાબાદ. તાજેતરમાં ઇન્ડિયા પોસ્ટે કયા IITમાં પ્રથમ જેન ઝેડ થીમ આધારિત પોસ્ટ ઓફિસ ખોલી છે? તો જવાબ છે IIT દિલ્હીમાં.